ખાતર માફિયાઓ દ્વારા સરકારી ખાતરના જથ્થાને સગે વગે કરવાના ચાલતા કૌભાંડનો એસએમસીએ પર્દાફાશ કર્યો હતો। માંગરોળ વાલેસા ગામે કેટલાક ખાતર માફિયાઓ દ્વારા સરકારી ખાતરનો 2 નંબરી ધંધો કરી કૌભાંડ કરવામાં આવી રહ્યું હતું અને સરકારી ખાતરને સગે વગે કરવામાં આવી રહ્યું હતું। જે અંગેની ચોક્કસ માહિતી એસએમસીને મળતા એસએમસીની ટીમે ફરી એકવાર માંગરોળ વાલેસા ગામે રેડ કરી હતી, જેમાં સરકારનું સબસિડીયુક્ત ખાતરની હેરાફેરીનો પર્દાફાશ થયો હતો। ખેડૂતોને મળવાપાત્ર સબસિડીયુક્ત ખાતર ઇન્ડસ્ટ્રીઝને વેચી દેવાનું વ્યવસ્થિત કૌભાંડ ચાલી રહ્યું હતું। 1200થી વધુ ખાતરની બેગ્સ ઝડપી પાડવામાં આવી હતી। સરકારી સબસિડીવાળું યુરિયા ખાતર વાલેસા ગામના રોહિતવાસમાં એક ઘરની અંદર બેગ મૂકવામાં આવી હતી, ત્યારે સ્ટેટ મોનિટરિંગ સેલે એક જયેશ રોહિત નામના શખ્સની ધરપકડ કરી હતી। ₹25 લાખ જેટલી સબસિડીની રકમનો સરકારને ચૂનો ચોપડ્યો હોવાની પ્રાથમિક ચોંકાવનારી વિગતો સપાટી પર આવી છે। આગળ આવી થોડી કલરિંગ આવે જિગ્નેશભાઈ